તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીએ ચપ્પુ મારી ઈજા પહોંચાડ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી વિદ્યાર્થીનીએ પીડિતાને પીઠ પાછળ કંઈક હોવાનું કહી પોતાની પાસે બોલાવી હતી। ત્યારબાદ પોતાની પાસે રહેલા ચપ્પાથી તેના હાથ ઉપર હુમલો કર્યો હતો। આ હુમલામાં 13 વર્ષીય વિદ્યાર્થીનીના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। અન્ય તેને સારવાર દરમિયાન અંદાજે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની છેલ્લા 9 મહિનાથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ દિલીપભાઈ રાજેન્દ્રભાઈ ગામિત છે। શું ઘટના? મારી છોકરી અંબાજ હાઈસ્કૂલમાં ભણતી છે। તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે। એટલે અમે જવા નીકળ્યા। પછી ત્યાંથી અમને પાછો રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે। એટલે અમે વિયારા આવ્યા। ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ, 3જા માળે। પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં અને પછી ગળામાં પકડી રહી, ગળામાં પકડી નીચે પાડી લાવી। પછી એને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી નાખેલો છે। આખો નસ ને બધી કપાઈ ગયેલી છે। આ બધા બન્યું શું હતું કે શા માટે ઝઘડો થયો? એ તો પેલી છોકરીને જાણતી જ નહીં, હમણાં કેમ કે અઠવાડિયું જ થયેલું એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી। તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે। હા, આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે। કઈ હોસ્ટેલમાં છે? ક્યાં છે? અંબાજ હાઈસ્કૂલમાં। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।